પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય જળ જીવન મિશન. સંપાદન પરેશ મારુ, પઠન આશુતોષ અંતાણી. ભારતે જળ જીવન મિશન એટલે કે દરેક ઘર માટે પાણી હેઠળ એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેમાં 81% વધુ ગ્રામીણ પરિવારોને હવે સ્વચ્છ નળના પાણીની સુવિધા મળી છે. તારીખ 22 ઓક્ટોબર 2025 સુધીમાં 157.2 મિલિયનથી વધુ ગ્રામીણ પરિવારોને ઘરગથ્થુ નળ દ્વારા સુરક્ષિત પીવાનું પાણી મળશે, જે ગ્રામીણ ભારતમાં સાર્વત્રિક જળ સુરક્ષા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ મિશન હેઠળ સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ રૂપિયા 2,08,652 કરોડના કેન્દ્રીય ખર્ચ સાથે સહાય મંજૂર કરી છે, જેનો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મિશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 15 ઓગસ્ટ 2019ના શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ દરેક ગ્રામીણ ઘરને નળનું પાણી પૂરું પાડવાનો છે. તે સમયે ફક્ત 3.23 કરોડ ઘરને નળનું પાણી મળતું હતું. ત્યારથી 12.48 કરોડ વધારાના ઘરોને નળ સાથે જોડવામાં આવ્યા છે, જે ગ્રામીણ ભારતમાં માળખાગત સુવિધાઓના સૌથી ઝડપી વિસ્તરણોમાંનું એક છે. જળ જીવન મિશન માતાઓ અને બહેનોને તેમના ઘરો માટે પાણી લાવવાના વર્ષો જૂના સંઘર્ષમાંથી મુક્ત કરવાનો પણ પ્રયાસ કરે છે. તેનો ઉદ્દેશ તેમના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક આર્થિક પરિસ્થિતિઓમાં સુધારો કરવાનો, જીવન સરળ બનાવવાનો અને ગ્રામીણ પરિવારોના ગૌરવમાં વધારો કરવાનો છે. 192 જિલ્લાઓમાં નળનું પાણી તમામ ઘરો, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો સુધી પહોંચ્યું છે, જેમાંથી 116 જિલ્લાને ચકાસણી પછી ગ્રામસભાના ઠરાવો દ્વારા સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવ્યા છે. ગોવા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, હરિયાણા, તેલંગાણા, પુડુચેરી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ બધા ગ્રામીણ ઘરોને નળના પાણીની સંપૂર્ણ કનેક્ટિવિટી પ્રાપ્ત કરી છે. દેશભરમાં 9,23,297 શાળાઓ અને 9,66,876 આંગણવાડી કેન્દ્રોમાં નળના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. જળ જીવન મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા ખાતરી અને દેખરેખની એક મજબૂત સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન એટલે કે તારીખ 21 ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 2,843 પ્રયોગશાળાઓએ દેશભરના 4,49,961 ગામમાં 38.78 લાખ પાણીના નમૂનાઓનું પરીક્ષણ કર્યું. સમુદાય સ્તરની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે 5.7 લાખ ગામોમાં 24.80 લાખ મહિલાઓને ફિલ્ડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને પાણીની ગુણવત્તાનું પરીક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવી છે. આ સમુદાય સંચાલિત અભિગમ જળ પ્રદૂષણની વહેલી તપાસ સુનિશ્ચિત કરે છે અને ગ્રામીણ પાણીની ગુણવત્તા દેખરેખની સ્થાનિક માલિકીને મજબૂત બનાવે છે. જળ જીવન મિશન 81%થી વધુ ઘરોમાં સલામત નળના પાણીની પહોંચ સુનિશ્ચિત કરીને ગ્રામીણ ભારતને પરિવર્તિત કરી રહ્યું છે. માત્ર 6 વર્ષમાં તે ઝડપી વિસ્તરણ, ડિજિટલ નવીનતા અને મજબૂત સમુદાય ભાગીદારી દ્વારા દરેક ઘર માટે પાણીની દ્રષ્ટિને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી રહ્યું છે. માળખાગત સુવિધાઓ ઉપરાંત જળ જીવન મિશન ગામડાઓમાં આરોગ્ય, આજીવિકા અને ગૌરવમાં સુધારો કરી રહ્યું છે. તે નોકરીઓનું સર્જન કરી રહ્યું છે, મહિલાઓનો સમય બચાવી રહ્યું છે અને પાણીજન્ય રોગો ઘટાડી રહ્યું છે. ટકાઉપણું અને સમાનતા તેના મૂળમાં હોવાથી આ મિશન સુશાસન અને લોકોના નેતૃત્વ હેઠળના વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે ભારતને સાર્વત્રિક અને વિશ્વસનીય જળ સુરક્ષાની નજીક લઈ જાય છે.